જો તમે 35 યર્સ પછી પ્રેગ્નન્સી માટેનું પ્લાનિંગ કરતા હોય તો તમારે તમારા શરીરની આ બાયોલોજિકલ ક્લોકની રિયાલિટી સમજવી જરૂરી છે. 35 પછી નેચરલ કન્સેપ્શન કેમ ઓછું થાય છે અને શું કરવું, આ પ્રશ્નનો ઓનેસ્ટ અને ડાયરેક્ટ જવાબ આજે હું આપું છું, કારણ કે આ વાતો તમને કોઈ ઓપનલી નથી કહેતી. હું ડોક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ આઈવીએફ એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદથી. એક ફેક્ટ એ છે કે ગુજરાતી ફેમિલીમાં પહેલા ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, પછી બેબી, આ કોમન ડિસિઝન હોય છે. બિઝનેસ એસ્ટાબ્લિશ કરવું, ઘર લેવું, સેટલ થવું અને પછી ફેમિલી પ્લાનિંગ કરવું. અને આજે એવા કપલ્સ આવે છે જ્યાં વાઇફ 37-38 યર્સની એજ એવરેજ જોવા મળે છે અને ક્યારેક 40-41. ત્યાં ટેન્શન અને ગિલ્ટ બંને હોય છે. આ કમ્પ્લીટલી વેલિડ છે, પણ હજુ પણ રસ્તો છે અને એ જ હું તમને સમજાવીશ. બાયોલોજી શું કહે છે? ફિમેલમાં બર્થ સમયે જ ફિક્સ નંબર્સ ઓફ એગ્સ હોય છે, લગભગ 10 લાખ જેટલા, અને તે સમય સાથે ઘટતા જાય છે. 37 યર્સની ઉંમરે લગભગ 25,000 એગ્સ બાકી રહે છે અને 40s પર તેનાથી પણ ઓછા. ક્વોન્ટિટી સાથે ક્વોલિટી પણ ઘટતી જતી હોય છે, જે 35 પછી ફાસ્ટ ઘટતી હોય છે, અને ક્રોમોઝોમલ એબ્નોર્માલિટીઝનું રિસ્ક પણ સાથે સાથે વધતું હોય છે. એટલે સ્પેસિફિક નંબર્સની વાત કરીએ તો 30 વર્ષની ઉંમરે કન્સેપ્શનના ચાન્સીસ 20% પર સાયકલ હોય, 35 ઉપર 15%ની આસપાસ, 40 ઉપર 5 to 8% અને 43 ઉપર 2 to 3% એવરી મંથ ચાન્સ પ્રેગ્નન્સીના રહેતા હોય. મેલ પાર્ટનરમાં પણ એજ સાથે સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશન વધે છે, ખાસ કરીને 40s પછી. પણ પોઝિટિવ સાઇડ પણ છે. એ છે ART, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, જેવી કે IVF ICSI. 35-38 એજ ગ્રુપમાં પણ સક્સેસ રેટ છે એ પર સાયકલ ઘણો સારો હોય છે. 40 to 40 એજમાં પણ ઓન એગ સાથે સારો સક્સેસ રેટ આપણે IVF થ્રુ અચીવ કરી શકીએ છીએ, પરંતુ એ જ સાથે એનો સક્સેસ રેટ ડેફિનેટલી ઘટતો હોય છે. હા, ડોનર એગ પ્રોગ્રામ્સમાં ઘણો સારો સક્સેસ રેટ હોય, પરંતુ એ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોતી નથી. એટલે એટલા માટે જ આપણે યંગ એજમાં એક્શન્સ લેવાની સલાહ આપતા હોઈએ છીએ. AMH ટેસ્ટ અને એન્ટ્રલ ફોલિક્યુલર કાઉન્ટ સોનોગ્રાફી દ્વારા આ બે ટેસ્ટ ઓવેરિયન રિઝર્વ બતાવે છે. 38 to 40 યર્સમાં ઇવન તમે 3 મહિના પણ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરો છો અને પ્રેગ્નન્સી નથી રહેતી, તો તમારે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટનો કન્સલ્ટ કરવો જોઈએ. અને જ્યારે 40 યર્સ પછી તમે જો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો તરત જ ઇવેલ્યુએશન શરૂ કરી અને ટ્રીટમેન્ટ લેવાની એડવાઇસ કરતા હોઈએ છીએ. ટાઈમ્સ ઇક્વલ ટુ એગ્સ, અને જેટલો તમે વેઇટ કરો છો એની અંદર રિસ્ક વધતું જાય છે. એટલે અર્લી એક્શન્સ લેવાથી બેટર આઉટકમ છે એ મળી શકે છે. જો મિત્રો રીલ ગમી હોય તો લાઇક અને શેર કરજો. થેન્ક યુ.